નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે બે દિગ્ગજ નેતાઓનો જે વાકયુદ્ધ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. વચ્ચે એક ભાજપના દિગ્ગજ નેતા કે જે તેમની વચ્ચે સમાધાન કરાવવા માટે પણ વચ્ચે પડ્યા હતા. ત્યારે 2 દિવસ પહેલા એવી બી એક વાત સામે આવી કે આ બંને દિગ્ગજ પાટીદાર નેતાઓ કે જે હવે એક થશે અને એક મંચ ઉપર એક સાથે જોવા મળશે. ત્યારે આજ માટે આપણી જોડે વાત કરવા માટે જોડાયા છે સિનિયર જર્નાલિસ્ટ જગદીશ મહેતા સર. જગદીશ સર, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સર, જે પ્રમાણે સૌરાષ્ટ્રની રાજનીતિની વાત કરવામાં આવે અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખોડલધામ કે ખૂબ મહત્વનું રહેલું છે, નરેશ પટેલ કે ખૂબ મહત્વનો ફાળો ધરાવે છે, સાથે સાથે જયેશ રાદડિયા કે જે સૌરાષ્ટ્રની રાજનીતિમાં પણ ખૂબ મોટું નામ ધરાવે છે અને એ પણ એક મહત્વનો ભાગ રહેલો છે. આ બંને નેતા કે જે ઘણા સમયથી એકબીજાની સામ સામે જોવા મળતા હતા. 2 દિવસ પહેલા એક વાત આવી કે આ બંને નેતા હવે એક થશે અને બંને વચ્ચે સમાધાન થવાની તૈયારી છે. શું છે આખી વાત? કઈ રીતે આ બંને એક થાય એવી શક્યતાઓ લાગી રહી છે? મયુરભાઈ, આ આખી વાત કાગનો વાઘ કરવામાં આવી છે. પેપર ટાઈગર નથી. દિલીપભાઈ સંઘાણીએ ખાતરી આપી નથી. નરેશભાઈ પટેલે એને હા પાડી નથી. જયેશ રાદડિયાનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું. દિલીપભાઈ સંઘાણી રાજકોટના એક કાર્યક્રમમાં આવ્યા હતા અને એને પૂછ્યું લોકોએ, પત્રકારોએ સાહજિક રીતે કે ભાઈ જયેશ રાદડિયા અને નરેશ પટેલ આ બંને વચ્ચે જે શાબ્દિક યુદ્ધ ચાલે છે એ સમાજને નુકસાન કરતા છે. તમે એમ કે કઈ સમાધાનની વાત કરશો ખરા? તો કોણ મૂર્ખ હોય ના પાડે? મને તમે કહો. તમે મને એમ પૂછો કે સાહેબ તમે ભારતનું હિત ઈચ્છો છો તો હું મૂર્ખ છું જ ના પાડું? હું તો કહું ને હા, બિલકુલ સારી વાત છે. આવી વાત ભાઈ દિલીપ સંઘાણીએ કીધી કે ભાઈ હા, હું પ્રયત્ન કરી જોઈશ. અને ભાઈ એમ કે જયેશ રાદડિયાએ તો કીધું જ છે કે ભાઈ તમે જે કરો એ મને મંજૂર છે. પણ એ જયેશ રાદડિયાએ કીધું એમ કીધું, નરેશ પટેલે કીધું એવું નથી બોલ્યા. તમે જુઓ. અને આપને કહી દઉં, દિલીપ સંઘાણી એ કોઈ સંન્યાસી નથી, ધર્મગુરુ નથી, લેવા પટેલ સમાજના પણ ગુરુ કે કોઈ ભગવાન કે આસ્થા સ્થાને કોઈ એવું નથી, કે કોઈ ધાર્મિક સંસ્થાના વડા નથી, કે કોઈ ભુવા નથી, કે કોઈ ગાદીપતિ નથી. દિલીપ સંઘાણી સહકારી ક્ષેત્રના અને રાજકારણના પીઢ ખેલાડી છે. ખેલાડી. હવે એની પાસે કોઈ ફોર્મ્યુલા. નરેશ પટેલ એમ જો માની જતા હોય, નરેશ પટેલ કઈ આપણે ઓલા શોલે ફિલ્મમાં છે ને, ગબ્બર કોઈ બકરી કા બચ્ચા નહીં જે દોડાવર પકડ लिया. નરેશ પટેલ કઈ એમ નાદાન નથી કે દિલીપ સંઘાણી જેવા માણસ કે એ માની જાય. તમે સમજો, આ કઈ એટલી સામાન્ય તિરાડે નથી કે દિલીપ સંઘાણીના કે દિલીપ સંઘાણી પાસે શું સંજીવની છે મને કયો. આ તો પત્રકારોએ અધૂરો પ્રશ્ન પૂછે છે. આમ જુઓ તો ખખેરી લેવાની જરૂર છે કે મને તમે કયો તિરાડ પડવાનું કારણ હું, તમે કઈ રીતે હાંધી શકશો મને બતાવો. હાયા આ કરો. એમ તો તમે મને કયો યુક્રેન ને રશિયાનું, જગદીશભાઈ તમે યુદ્ધ શાંત થાય એવું ઈચ્છો છો? હું કહું હા 100%. પણ હું ક્યાં ને ઈ ક્યાં? મેં રીબડા નથી જોયું, રશિયાની ક્યાં કરો? એટલે વાત ઈ છે કે બધા આમ ડીંગે ડીંગ હાકે જાય છે. દિલીપ સંઘાણી એ તો ઘોર વિરોધી છે નરેશ પટેલના. લ્યો હાલો. એણે ભૂતકાળમાં અનેક સ્ટેટમેન્ટ ખોડલધામની વિરુદ્ધમાં એટલે કે નરેશ પટેલની વિરુદ્ધમાં કરેલા છે. એણે ભૂતકાળમાં એમ કીધું છે કે જે નરેશભાઈ પટેલ ખોડલધામના એમ કે લેવા પાટીદારોનું સૌથી મોટું સંગઠન હોવાનો દાવો કરે છે એ વાત ખોટી છે. અમરેલીમાં અમારું એટલે કે દિલીપ સંઘાણીનું જે ફલાણા પાટીદાર જે કઈ સેવા સંસ્થા છે એ એમ કે સૌથી જૂની ને સૌથી પહેલી સૌરાષ્ટ્રની પાટીદારોના હિત માટે લડતી સંસ્થા છે. આવું ભૂતકાળમાં એણે અનેક વખત કીધું છે. નરેશ પટેલ બિલકુલ કોંગ્રેસી તરફ એનો ઝુકાવ છે એ જગ જાહેર છે. તો નરેશ પટેલ અને જયેશ રાદડિયાને જે વાંધો પડ્યો એ બંનેમાં દિલીપ સંઘાણી પાસે કોઈ એવી સંજીવની નથી કે લક્ષ્મણની મૂર્છામાંથી એને ઊભા કરી દે ને રામને બધું જીતી જાય હૃદયથી. સંઘાણી આપણે જયેશ રાદડિયા પણ બુદ્ધિશાળી છે, નરેશ પટેલ પણ બુદ્ધિશાળી છે. દરેકના વાંધા વચકા બેયને ખબર છે. કોઈને ખબર નથી એવું નથી. અહીંયા સૌરાષ્ટ્રમાં બચ્ચાને ખબર છે વાંધો ક્યાં પડ્યો અને હાંધો થાય એમ છે કે કેમ નથી થાય એમ. આ તો ઈ એટલું એક વાક્ય શું બોલ્યા અને લોકોએ ઉપાડી દીધું છાપામાં બધું મંડ્યું આવવા. વાહ નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું. બહુ થયો ત્યાં શોર બકોર ને કોઈ કહે મેં દીઠો ચોર. આના જેવું થયું. કોઈ કરતા કોઈ વાત આ છાપામાં છપાણા પછીથી આપણા અંતરંગ સૂત્રોનો જાણકાર અનુસાર નરેશ પટેલ અને દિલીપ સંઘાણી
એક લીટીની વાત થઈ નથી આજ સુધી. આ બોલ્યા પછીથી વાત કરું છું. સંઘાણીના સ્ટેટમેન્ટ પછી સંઘાણી અને નરેશ પટેલની એક લીટીની વાત થઈ નથી. જયેશ રાદડિયાને અને ભાઈ નરેશ પટેલને એક લીટીની વાત થઈ નથી. કઈ બાકર બચ્ચા છે કે તમે કયો ને સમજી જાય? આ તો ઉલ્લુ બનાવે છે. વાતમાં કઈ દમ નથી. છાપાવાળાએ જાડુ કરી નાખ્યું. આપની જાણ ખાતર અંદર ખાનેનું રાજનીતિ શું છે એ બહુ સમજવાની જરૂર છે. આ બધા સ્ટેટમેન્ટ છે ને, હવે ફિલ્ડ રિપોર્ટિંગમાં એટલું મારા ખ્યાલથી થોડુંક જે કહેવાય ને ઊંડાણવાળા પત્રકારો કદાચિત ઓછા છે, કે મહેનત નથી કરતા ને એને સમય નથી મળતો. સૌરાષ્ટ્ર ગુજરાતની રાજનીતિમાં એક સમયે પાટીદાર સમાજનો દબદબો હતો અને કુલ વસ્તીના 6.5 કરોડની જનસંખ્યા, જેમાં 1.5-2 કરોડ જેટલા પાટીદારો છે, એમાં 70% લેવવા, 30% કડવા. હવે કડવા જે છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છે, લેવવા છે મોટા ભાગના સૌરાષ્ટ્ર કચ્છમાં છે. અને સૌરાષ્ટ્ર કચ્છની જે 54 બેઠક છે એમાંથી 32 બેઠક ઉપર એમ કે લેવવા એટલે કે પાટીદારોનું વર્ચસ્વ ગણાય. આ બધી હકીકત છે. અમરેલી, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર પંથક, સોમનાથ, ભાવનગર, બોટાદ, આ બધા જે એરિયા છે એમાં પાટીદારોનું વજન છે, એમાં કોઈ ના નહીં. પણ આ બધું છે અને હતું એમ કયો તો પણ ચાલે. કારણ એવું છે સાહેબ, જો પાટીદારોનું આટલું લેવા પાટીદારોનું આટલું વજન હોય તો અત્યારે મુખ્યમંત્રી કડવા પાટીદાર ન હોઈ શકે. જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ કડવા છે. મૂળ વાત શું છે? નરેશ પટેલ ને જયેશ રાદડિયા ને દિલીપ સંઘાણી ને નાનજી આપણે કાછડિયા ને આ બધા જે છે ને, એ બધા નારાયણભાઈ કાછડિયા ને એ બધા જે લડી રહ્યા છે, દરેક પોતાના અસ્તિત્વની લડાઈ લડે છે. એટલે કે પોતી કી જે તાકાત છે, પોતી કો રૂતબો છે, પોતી કી જે વજન હતું જે તે સમયે, પણ આજે અમુક અંશે તો છે જ, એમાં કોઈ ના નહીં, પણ ફેર એટલો પડ્યો છે કે એક સમયે પક્ષ એને પૂછીને કામ કરતો, અત્યારે આને પક્ષને પૂછવું પડે છે. ફેર એટલો પડ્યો છે. નવો જે પક્ષ છે અથવા અત્યારનું ટૂંકમાં ભાજપ જે છે, જેનું અત્યારે નવીનીકરણ અથવા તો કોંગ્રેસીકરણ, તમે જે સમજો તે, એ જે થયું છે ત્યાર પછીથી લેવા પાટીદારના તમામ દિગ્ગજ નેતાઓ જે અત્યારે આમ જુઓ તો હાસ્યામાં છે અને મેઇન સ્ટ્રીમમાં જે લોકો છે એ પોતાની તાકાતથી છે. જેમ કે જયેશ રાદડિયા, જેમ કે દિલીપ સંઘાણી, ઇફકોના ડિરેક્ટર ને ઇફકોના ચેરમેન, કઈ એ પોતાની તાકાતથી બને, એને પક્ષને કઈ લેવા દેવા નથી. પક્ષે તો મેન્ડેટ નતા, પણ પક્ષે તો વિરોધની વાતે કરી હતી આમ જુઓ તોય જીતી ગયા પોતાની તાકાતથી. એટલે હવે આ લોકોને એમ લાગે છે કે ભાઈ આપણી તાકાતથી આપણે રાજકારણમાં આપણો દબદબો છે, છતાંય આપણે હાસ્યામાં ધકેલાઈ જઈએ છીએ. શું કામ? હવે ભારતીય જનતા પાર્ટીને એવું છે કે જે પાટીદારો આપણા છે એ તો છે જ કમિટેડ, હવે ક્યાંય જવાના નથી. પણ આપણે હવે ઓબીસી, આદિવાસી, માઇનોરિટીઝ એને થોડાક આપણે લાવવા પડશે, ખાસ કરીને ઓબીસી, કારણ કે ગુજરાતમાં 40% જેટલી સંખ્યા ઓબીસીની છે અને 17-21% પાટીદારો છે. અને ઠાકોર, જે ઠાકોર કહેવાય છે ઉત્તર મધ્ય ગુજરાત બાજુમાં, ઠાકોર ક્ષત્રિયોમાં જે ઠાકોર કહેવાય છે, એ પછીની સૌથી મોટી જો કોઈ ઓલી હોય ઓબીસી પછીની, ઠાકોર પછીની, તો આ પાટીદારો છે. એટલે હવે પાટીદારોને એમ લાગે છે કે આપણે જે કંઈ અત્યારે છીએ એ આપણી બલબૂતા ઉપર છીએ. પક્ષ આપણી યારે આમ નથી, પક્ષ તો આપણો ફાયદો લે છે એવું આ લોકોને લાગે છે. અને એમાં મહત્તમ અત્યારે જયેશ રાદડિયા શું છે, એને કારણે પક્ષને ફાયદો છે. જુઓ, પક્ષને કારણે જયેશભાઈને ભૂતકાળમાં હતો, હવે નહીં. હવે જયેશભાઈને કારણે પક્ષને ફાયદો છે, દિલીપ સંઘાણીને કારણે પક્ષને ફાયદો છે. કારણ કે હવે તમારી જાણ ખાતર મયુરભાઈ, પોલિટિક્સ જે છે ને એ પરફોર્મન્સ આધારિત થઈ ગયું છે અને ડિલિવરી માંગે છે લોકો. હવે તમે કોઈ પણ કાસ્ટના હોય, કોઈ પણ વર્ગના હોય, કોઈ પણ પ્રદેશના હોય, કોઈ પણ કોમના હોય, કોઈ પણ વિચારધારાના હોય, પેઢી દર પેઢીથી હાલતા હોય, લોકોને કાંઈ પડી નથી. તમે અત્યારે હું કરી શકો એમ છે એ મને બતાવો. નહીતર વડોદરામાં જેમ થાય છે, થૂ થાય છે ને, ધારાસભ્યોને કાઢી મૂકે છે ને, જવા દો કે છે ને, લોકો હવે જાગી ગયા. બધાને ખબર પડી ગઈ કે ભાઈ તમારું ભલું થાય છે, અમારું નથી થતું. અમે તમને ચૂંટીને મોકલીએ, આપણે નથી છાપામાં હમણાં આવ્યું હતું, ધારાસભ્યએ કીધું કે અમારું કાંઈ ઉપજણ નથી હોતી. શું એનું ગુજરાતી શું થયું? એટલે 5-10 લાખ માણસના તમે પ્રતિનિધિ અને તમારી ઉપજણ નથી તો ધૂળ પડી તમારા
આ બધા નેતા પદમાં, અને તો તમને ચૂંટીને અમે હું કાંદો કાઢી લીધો, એથી તો અમે હારા નહીં. એમને રજૂઆત તો હવે બધાય કરીએ કે છાપામાં તો નાનો કાળો કાગડો લખીને મોકલે, છાપામાં તો આવે છે ગધેડો જે કઈ હોય. અમારે અહીંયા રોડ નથી, રસ્તા નથી, કોઈ પણ માણસ સામાન્ય નાગરિક લખીને મોકલે તો છાપાવાળાથી માંડીને મીડિયાવાળા લે જ છે. ધારાસભ્ય તો કમસે કમ એવા તો હાલો, વિપક્ષના તો છોડો, જો શાસક પક્ષના ધારાસભ્યોનું કઈ ઉપજણ ન હોય. કનુભાઈ કાનાણી દર વખત નથી કીધા કરતા, સુરત વાળા ટપાલ લેખા કરે, ટપાલ લેખા, હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી, એના જેવું છે. ઈ લખે જ, કોઈ ભોજોભાઈ વાંચતો નથી અને ખરખરો કર્યા કરે, મેં પત્ર લેખા, મારું કોઈ સાંભળતું નથી. તો દઈ દો રાજીનામું ભાઈ સાહેબ, તમારું કોઈ સાંભળતું નથી, અમને શું કામ હેરાન કરો? અમે તમને મત આપ્યા ત્યારે અમને મતું તમે આવા તમારું કઈ ઉપજણ નહીં થાય એવું સાંભળ્યું? અમને તો એમ જ તમે બહુ મોટા ખાનખાના આવીશો, તમારા કારણે મારા રસ્તા, રોડ બધું ફલાણા નાના મોટા કામ થઈ જાય. હવે તમારી ઉપજણ નથી, તમે પગાર શું કામ લ્યો? સાહેબ આવા તો અનેક નેતાઓ આવ્યા છે. સત્તા પક્ષની જ વાત કરીએ, સાંસદ સભ્યો બી હતા અને ધારાસભ્યો બી છે કે જે લોકોએ આ વખતે સરકારને પત્ર લખીને જે રજૂઆત છે તે કરવી પડે છે. આમ તો ખરેખર એવું હોય કે ભાઈ સરકારને એ લોકોએ ખાલી જાણ કરવાની, કેમ સાંસદ સભ્યનો ફોન મુખ્યમંત્રી સીધો ના ઉપાડી શકે, ફોન કરી ના કહી શકે કે જે તે વિભાગના જે મંત્રીઓ એને ના કહી શકે? આ તો ઉલ્લુ બનાવવા છે પ્રજાને, એટલે ફોન થઈ શકે, પણ એ તો ઈ મુખ્યમંત્રી ધારાસભ્ય બે સમજે ને. પત્ર લખીને પ્રેસમાં આવે, ગોકીરો થાય ને ગધેડો થાય એટલે પ્રજાને ખબર પડે કે અમારા આટલું આ ભાઈએ લડ્યા એમ. દેખાદેખીનો ખેલ થયો આ મૂળ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. અને આ તો તોય હજી સારું છે કે આપણી પાસે તો શું છે, રિકોલનો કોઈ વ્યવસ્થા નથી, રિકોલની વ્યવસ્થા છે નહીં, એટલે આ બધા ટકી ગયા છે. એટલે તમે સ્વયં કહો છો ધારાસભ્ય, સંસદ સભ્ય જેવા વ્યક્તિ કે અમારું કોઈ ભોજોભાઈ સાંભળતું, દોડ પડી ભાઈ સાહેબ. તો મૂકી જો ને ડીંડક પર, તમને ક્યાં કોઈ મારું, હું તંત્રી શું છાપામાં, મારે કીધે મારા સમાચાર ન આવતો શેનો તંત્રી, હું એમ કઉ છું. તો મૂકી દેવું જોઈએ મારા ડીંડક, કઈ કરવાનો મતલબ નથી. એમ તમારી ઉપજણ નથી એમ તમે કયો છો, તો તમે 5-10 લોકોને, 5-10 લાખ લોકોને બાનમાં રાખ્યા એમ કહેવાય. તમારા જે મતદારો છે તમે બાનમાં રાખ્યા, કારણ કે તમને તો ભથ્થું તો મળે છે, તમને ડીએ, ટીએ, સીએ બધું મળે છે, ટેલિફોનના બિલ મળે, લાઇટનું બિલ મળે, ગાંધીનગરમાં બંગલો મળે, આવવા જવાના ફ્રી ફેર મળે, એર ફેર મળે, દવા દારૂ બધું મફત મળે છે. તો ભલામણા તમે ટાસ્કા જેવા થઈને ફરો ના, પ્રજા એમને હેરાન થાય, તમે એક ટપાલ લખીને કહો તમારી કામગીરી પૂરી. આવું હોય કોઈ દી? તો તમને તમે રોડ ઉપર નથી બેસી જતા પલોઠી વાળીને કે જ્યાં સુધી રોડ હરખો નહીં થાય હું નહીં, ચૂંટણી ટાણે કેમ નીકળી પડો છો ગામે ગામ? એટલે છોડો યાર, આ બધું પ્રજાને ઉલ્લુ બનાવવાના કારખાના છે. કે ટપાલ લખે, પ્રેસમાં પાછું રજૂ કરે, એટલે ગધેડો થાય, એટલે ભાઈ જાગૃત છે એમ ખબર પડે, પ્રજાને એમ લાગે અમારા આટલું. પણ પ્રજા હવે સમજે છે કે તમે સ્વયં સ્વીકારો છો કે તમારું કઈ ઉપજણ, એટલે હવે પછીની ચૂંટણીમાં આ ભાઈને તો કાળા કાગળ મત દેવાને કોઈ મતલબ જ નથી, એનું ગુજરાતી ઈ થયું, રાઈટ? એટલે આ કેસ હવે એ જવા દો. અત્યારની આપણી વાત જે છે નરેશ પટેલની વાળી, કે દિલીપ સંઘાણી કે અને નરેશ પટેલ માની જાય નહીં કે તમે કયો એમ થાય ને, આવું ક્યાંય છે જ નહીં ભાઈ. નરેશ પટેલ બહુ જ પરિપક્વ નેતા છે, એમ તો કઈ ઉટપટાંગ વાત નથી. 2-5 હજાર કરોડના માલિક છે, ખોડલધામના પ્રણેતા છે, બધું છે. એનો વાદ જે છે એ પટેલવાદ એટલે કે પાટીદાર વાદ છે, કે ભાઈ અમારી જનસંખ્યા આટલી 14 થી માંડીને 21% જેવી ગુજરાતમાં કહેવાય છે, સૌરાષ્ટ્ર કચ્છમાં, અને 54 માંથી 32 જેટલી બેઠકો પર અમારો દબદબો હોવાનું કે છે. અમને યોગ્ય પ્રતિનિધિત્વ આપો, અમારે લબડવું પડે અમ તે ગમતું નથી. કારણ કે તમારી જાણ ખાતર અત્યારે જેટલો આર્થિક સોર્સ જે છે પક્ષનો, ભારતીય જનતા પાર્ટીનો આર્થિક સોર્સ છે, એમાં 70-80% પાટીદારોનો હિસ્સો છે. બધું પાટીદારો પાસે છે. મોટું જે ઇન્ડસ્ટ્રીઝથી માંડી, શૈક્ષણિક સંસ્થાઓથી માંડી, જે કાંઈ ગણો તે એમાં મહત્તમ પાટીદારો છે. એ પોતાના બલબૂતીથી છે, એમાં કઈ કોઈએ કાળું ધોળું નથી કર્યું, કે કોઈએ કઈ પક્ષે મદદ નથી કરી દીધી, કે કોઈએ ઉપરથી ચમત્કાર નથી કરી દીધો. હવે પોતાની ત્રેવડ, આવડત, કૌશલથી બધું જ સામ્રાજ્ય ઊભું કર્યું છે. એટલે એ લોકોને એમ થાય છે કે ભાઈ અમારું આટલું બધું યોગદાન, અને છતાંય આવતીકાલના આવેલા માણસોને મંત્રી પદ મળવાની વાતો હાલે છે, જેમ કે સીજે ચાવડા, જેમ કે અર્જુન મોઢવાડિયા. હવે તો આ ચૂંટણી છે આપણે નવેમ્બરમાં ગ્રામ પંચાયતોની, એટલે રહી ગયું પ્રધાનમંડળનું વિસ્તરણ. નહીતર વિસ્તરણ થઈ ગયું હોત ને આ બે શપથ લઈ લીધા હોત, સમજી લો. એટલે તમને કહું છું કે હમણાં જયારે ગાંધીનગરમાં CR પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાનનું સંમેલન કમલમમાં મળ્યું હતું, ત્યારે ત્યાંથી માંડીને રાજકોટના કમલમ સુધી, અહીંયા રાજકોટમાં પણ પરસોત્તમભાઈ રૂપાલાનું વાક્ય શું હતું કે ભાઈ જુઓ, તમે નવા ભરતી કરો કોઈ વાંધો નથી, પણ જૂનાને ભૂલી જતા નહીં. આવું એને વિધાન કર્યું. દિલીપ સંઘાણીએ શું વિધાન કર્યું? એણે કીધું કે હવે જે નવું ભાજપ થઈ રહ્યું છે, જુઓ કોઈએ કીધું તો નથી કે નવું થઈ રહ્યું છે,
આ પુનઃ સદસ્યતા અભિયાન છે. નરેન્દ્ર મોદી કઈ સભ્ય નતા ને પહેલી વાર બન્યા એવું તો છે નહીં. આ રિન્યુ કરાવેલી વાતો છે. અને આમ જુઓ તો ભાજપ બુદ્ધિશાળી છે. આવું કાંઈ ગધેડો ન કર્યો તો હાલત, પણ હવે એક કાંઈક તો કરવું ને, ચેતના તો લાવવી ને. એટલે રિન્યુના નામે પણ નવેસરથી નવી ગલી નવો દાવ. એટલે બધાને વળી પાછું ભાજપમાં જોઈન્ટ થવાનું, બધાએ મહેનત કરવું પડે ને આન તેને બધું કરે, એટલે ગજબ બધું થાય. વાત એ છે કે બધું જ ભારતીય જનતા પાર્ટીમાં કુનેહપૂર્વક બધું હાલી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાને લાગે છે કે અમે હાસ્યામાં ધકેલાઈ ગયા. દિલીપ સંઘાણીને લાગે છે કે નવું સંગઠન આવશે તો જૂનાને ભૂલી જતા નહીં, નવું જે છે એમાં અમારું બી યોગદાન છે, જૂનાનું યાદ રાખજો. જયેશભાઈ રાદડિયાએ પણ કીધું છે કે ભાઈ મેં જામકંડોરણા, ધોરાજી, જામકંડોરણા બાજુ કે પોરબંદર બાજુ જે કાંઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીનું છે એમાં મારું ને મારા બાપાનું યોગદાન છે. અમારી ખેતી છે, તમે પાક લણી લ્યો માં એમનેમ, આવું એનું ચોખ્ખું કહેવાનું છે ને એ હકીકત છે. તો આવા જેટલા લોકો છે એને એમ લાગે છે કે પક્ષ હવે જો ઓબીસી તરફ ઢોળાવ કરવા માંગતું હોય, પક્ષ હવે જો માઇનોરિટીઝ તરફ જવા માંગતું હોય, પક્ષ હવે જો આદિવાસી તરફ જવા માંગતું હોય, તો આ પાટીદારોનું શું? ભલે ઇફકોના ચેરમેન છે દિલીપ સંઘાણી, ભલે ડિરેક્ટર છે જયેશ રાદડિયા, ભલે ખોડલધામના પ્રમુખ છે જયેશભાઈ આપણા નરેશ પટેલ, તમામ પાસે નરેશ પટેલ, હવે તમામ પાસે બે ત્રણ કઈક નાના મોટા હોદ્દાઓ છે. એ બધું છે. તો હવે ભારતીય જનતા પાર્ટી આ બધાને શું કહે છે કે ભાઈ તમે ઇફકોના ડિરેક્ટર છુઓ, ઇફકોના ચેરમેન છુઓ, જિલ્લા બેંકોના ચેરમેન છુઓ, સહકારી મંડળી આખી તમારા અંડરમાં છે, તો તમને કેબિનેટ મિનિસ્ટર કરતા પણ વધુ પાવર વાળી સત્તા તમારી પાસે, તમારી સહીથી બધું થઈ જાય છે. એ તો હકીકત છે. તો કે હા, તો હવે તમે નવીનડિયા એટલે કે જે નવા આવે છે તેને, એ પછી ભાજપના હોય કે કોંગ્રેસમાંથી આવેલા હોય કે કોઈ પણ હોય, પણ હવે એમ કે નવાને તક આપો. ભારતીય જનતા પાર્ટીને હવે પાંખ પસારવી છે. હરિયાણામાં શું થયું? હમણાં 68 બેઠકની જાહેરાત કરી. 68 સીટમાં જે નામ છે એમાં 37 લોકો એવા છે જે મૂળ ભાજપના છે જ નહીં. એટલે તો બળવો થયો ત્યાં. સત્ય આપણે જોઈએ છે બધું હરિયાણામાં ચૂંટણીમાં 37 લોકો જેને ભાજપના ભની ખબર નથી એમ તો હાલે. એ ગઈકાલે ક્યાંક બીજા પક્ષમાં તને ગાળું દેતા હતા, એને ટિકિટ મળી ગઈ. તો તમે વિચાર કરો કે આ ભાજપનું શું થવા? તમે નવાને લ્યો, કોઈ પ્રોબ્લેમ નહીં, પણ તમારી કઈ કન્ડિશન હોવી કે નહીં. આ તો શરણાગતિ છે કન્ડિશનને બદલે. ઓલા લોકો સામેથી એમ કે ટિકિટ આપો તો આવું, તો એને વિચારધારાની યારે ક્યાં મતલબ છે? મને કહો. વિચારધારા તો ભાજપની કહેવાય હું અંત્યોદયનો ઉત્થાન, છેવાડાના લોકો જે છે એનો ઉત્કર્ષ, માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવી, ટ્રસ્ટીશીપથી કામ કરવું, ટ્રાન્સપરન્ટ સરકાર કરવી અને રામ રાજ્ય તુલ્ય એવું શાસન કરવું. છે કઈ આવું બજારમાં જોવા મળે છે ક્યાંય? તો કઈ પ્રજા પાગલ છે? તમારા શબ્દમાં હંદે માની જાય? નોટ એટ ઓલ. આચરણથી મોટી કોઈ પણ અનુભવ હોતો નથી, ને અનુભવથી મોટી કોઈ યુનિવર્સિટી હોતી નથી. તમે બોલો ભલે ગમે એમ, પણ બોલવાથી કાંઈ કોઈ માણસ મોહિત ન થઈ જાય. તમારું કામકાજ જુએ, તમારી કરણી અને કથની, એ બેમાં ફેર છે. એ અત્યારે આખું ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છનું બધાનું ભારતીય જનતા પાર્ટીના જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના લોકો જે સંઘીય એટલે સંઘ વખતના, આરએસએસ વખતના, એ બધાને એમ લાગે છે કે આલો અમારી જિંદગી ખપી ગઈ, હવે અમે નકામા થઈ ગયા. અને કાલ હવારના લોકો આવવા માંડ્યા. હવે એને માંડ્યા મોટી મોટી પોસ્ટ મળવા, અને માંડ્યા નિર્ણાયક પોસ્ટ ઉપર બેસવા. તો આ ક્યાંથી ચાલે? એટલે દિલીપ સંઘાણી બોલે છે કે નવું સંગઠન થઈ રહ્યું છે, એમાં નવા કલેવર ધરવામાં પણ અમારું ધ્યાન રાખજો. જૂના લોકો કઈ કમ નથી. પરસોત્તમ રૂપાલા કહે છે જૂનાને ભૂલી ન જતા. જયેશ રાદડિયા કહે છે અમારું જે કઈ ખેતી છે એમાં બીજા કોઈ લણવાનો કોઈને અધિકાર નથી, અમારો જ અધિકાર છે. નાનજી કાછડિયા કહે છે કે તમે ટિકિટ વહેંચણીમાં બરાબર નથી કર્યું. અમરેલીમાં ભલે લોકસભામાં જીતી ગયા ભાઈ, પણ તમે ટિકિટ વહેંચણીમાં બરાબર કામ નથી કર્યું. ત્યાંના ડોક્ટર ભરત કાનાબાર છે, એ પણ કહે છે કે તમે ભલે આ ટિકિટ આ ભાઈને આપીને અત્યારે જીતી ગયા બરાબર છે, પણ એનાથી કોઈ રાજી નથી. એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે હવે રાજકીય વિચારધારા છે એનાથી આ લોકો જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે એ બધા પામી ગયા કે હવેનું નેતૃત્વ છે એ બુદ્ધિપૂર્વકનું છે. એને સમર્પિત ને કુરબાન થનારા ને પક્ષ માટે ખપી જનારા ને એવા લોકોને બહુ જરૂર નથી. રોકડીયો પાક લેવો છે, રોકડીયો પાક. આજ આવો, તમે તમારી સીટ જીતી બતાવો તો તમને ટિકિટ આપી બતાવીએ.
અને તમે જીતી બતાવો, તમે તમને મંત્રી પદ આપી બતાવીએ, બોલો. એટલે આને રોકડીઓ પાકે, ફાસ્ટ ફૂડ જેને કહેવાય ને, લોહી ભલે ન થાય, પીઝા તમે ખાવ એટલે ધરાઈને ઢોલ જેવા થઈ જાવ, લોહીનું એક ટીપું ન થાય, પણ ધરાઈ ગયા ગણાવ. ભારતીય જનતા પાર્ટીના લોકો જે ઓરિજિનલ જનસંઘી છે એ કહે છે કે અમે અડદની દાળને રોટલો છીએ, તમારા લોહીમાં અમારા કણ જાય તો કાયા કુરબાન થાય, સારી થાય, કારણ કે એમાં સત્વ છે, પીઝામાં સત્વ નથી. પણ હવે ભાજપને પીઝા બહુ ગમે છે, એને રોટલા ઓછા ભાવ્યા, એટલે આ બધાએ બુદ્ધિપૂર્વક પીઝા વર્સિસ રોટલાની યુદ્ધ ચાલ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં. અને આપની જાણ ખાતર હમણાં 5 જમ્મુ કાશ્મીર, ઝારખંડ, હરિયાણા સહિતના 5 રાજ્યોમાં જે વિધાનસભાની ચૂંટણી છે ને એ પૂરી થવા દો, તમે જોજો કડડા ભૂ થઈને ભાજપમાં ભૂકંપ ના આવે તો કેજો મને, જો આ લોકો નહીં સુધરે તો. કારણ કે હવે જે મેથડ અજમાવવામાં આવી રહી છે એ બહુ ખતરનાક છે. મેં આપને પીઝા વાળી વાત કરી એવી કે તમે ભાદરવાના ભીંડાને તમે મહત્વનું ફળ માની લ્યો તો ક્યાંથી હાલે? બિલાડીના ટોપને તમે વૃક્ષ વડલો હોય એ વડ વૃક્ષ કરતા વધુ મહત્વ આપો બિલાડીના ટોપનું તો થાય હું? કારણ કે એ તો ચોમાહામાં ફૂટી નીકળે, બાકી તો ક્યાંય હોતા નથી. તો ઓરિજિનલ લોકો ક્યાં ગયા? એટલે આ એક ડખો છે. એટલે આ બધા આવું બોલી રહ્યા છે કે ભાઈ અમારી, મેં તમને સંખ્યા બી ગણાવી, ટકાવારી ગણાવી કે આટલું અમારું વર્ચસ્વ છે, છતાંય તમે જો અમને માનવા ન માનો તો શું થવાનું એ તમને કહી દઉં. હવે આંતરિક મતભેદ ભૂલી અને પાટીદારો એક થાવો, તમારે હતાશા સિવાય કાંઈ ગુમાવવાનું નથી. આ એક મંત્ર બુદ્ધિપૂર્વક આપવામાં આવી રહ્યો છે. હે ગુજરાતભરના 21% જેટલા 1.5 થી 2.5 કરોડ પાટીદારો, તમે એક થાવ, તમારે હાસ્યામાં ધકેલાવામાં થઈ એને બાદ કરતા કાંઈ ગુમાવવાનું નથી. એટલે તમારે જો મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં આવવું હોય, તમારો દબદબો જાળવવો હોય, નરેશ પટેલ કે એને ટિકિટ અથવા એટલી ટિકિટ પામવી હોય તો તમે આંતરિક મતભેદ ભૂલી જાવ. એટલે દિલીપ સંઘાણીને પણ એમ થાય છે કે હું સમાધાન કરું, નહીતર એને એવડી, મેં તમને કીધું એમ, એ ગાદીપતિ નથી, મહંત નથી, ભુવા નથી, ધર્માચાર્ય નથી, સંન્યાસી નથી કે પટેલ સમાજના સર્વમાન્ય નેતા નથી. એ છે હસ્તી એની રીતની, એમાં ના નહીં. પણ આખો પાટીદાર સમાજ ઈ કેમ જીતો? તો અમરેલીમાં તો રૂપાલા અહીંયા હું કેમ લડવા આવે? રાજકોટમાં દિલીપ સંઘાણી કેમ જીતી ન જવા જોઈએ? નથી મેળ પડે એમ. કોઈ કૂતરું સાંભળતું નથી એકબીજાનું. અત્યારે દરેક ઇન્ડિવિજ્યુઅલ કેસમાં બહુ બુદ્ધિશાળી લોકો થઈ ગયા છે. હું ને તમે ગમે એટલું બોલીએ છીએ તો મારામાંથી પણ કેટલોક સાર હશે એ જ લોકો યાદ રાખવાના, બાકી કે જગદીશભાઈ એ ખોટું બોલે છે એમ. હવે લોકો તો બુદ્ધિશાળી છે ને ભાઈ, કોઈ મૂર્ખ શું કામ હોય? બધા કઈ ધબ દઈને નથી પડતા, બેહીને હુવે છે. એટલે દરેકને બધી ખબર છે. આ જે અત્યારે વિધાનો ચાલી રહ્યા છે, મેં કીધું કાગનો વાઘ છે, પેપર ટાઈગર નથી. સંઘાણી બોલ્યા ખરા, ના નહીં, એ કાર્યક્રમમાં રાજકોટ આવ્યા હતા, પણ એ તો મેં તમને કીધું, તમે મને એમ કહો જગદીશભાઈ તમે રશિયા યુક્રેનનું યુદ્ધ ખતમ કરાવી શકો તો સારું, તો હું એમ કહું ના ભલે બાદીર મરી જાય. હું તો એમ જ કહું ને કે ભાઈ હા મારાથી બનતું તો હું તો મહેનત કરીશ. તો એ બોલ્યું તો હા જગદીશભાઈ રશિયા યુક્રેનનું યુદ્ધ શાંત કરવા મેદાને પડો, તો હું મારું આવે પાવલું. આ વાતો છે, એ કાગનો વાઘ કર્યો છે, બાકી કઈ છે નહીં. જી મયુરભાઈ. પણ સાહેબ, જો આ બે નેતાઓને એક કરવા હોય તો શું થઈ શકે? કારણ કે જે પ્રમાણે બંને નેતા આજે જે અત્યાર સુધી પહેલા આપણે જોયું હતું કે ક્યાંક વાકયુદ્ધ ચાલતું હતું, માત્ર ક્યાંક વાતો કરવામાં આવતી હતી કે એકબીજાના વિરુદ્ધમાં વાતો થતી હતી, પણ હવે ધીમે ધીમે ખુલીને સામે આવી રહ્યા છે, ખુલીને બહાર આવીને જાહેર મંચ ઉપર એકબીજાના વિરોધમાં બોલી રહ્યા છે. એટલે જો પાટીદાર સમાજ એક કરવાની વાત ચાલી રહી છે, જે પ્રમાણે વાત છે, કડવા હોય લેવા હોય તમામ લોકોને એક કરવાની વાત ચાલી રહી છે, આ મંત્ર છે અત્યારે આપવામાં આવી રહ્યા છે કે પાટીદારો એક થાવ, તો આ બે જણા એક થઈ શકશે ખરી? નહીં. અને કોઈને સમાજની પડી નથી સાહેબ. જો આ કડવું સત્ય બોલું, સમાજને એક કરવાની જો નરેશભાઈ પટેલને પણ પડી હોત તો આ ખોડલધામ 2000 આથી આ 14મું વર્ષ છે ખોડલધામની સ્થાપના થઈ એને, અને એની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ હતો શું? કડવા અને લેવા પાટીદારોનું એક થવું. અને પાટીદાર શબ્દ લેવા અને કડવા પટેલ નહીં, પાટીદાર. હવે ન્યા ઉમિયાજીની પોતાની તસવીર નથી. લ્યો તમારી જો કહેણી ને કથણી, અવડું મોટું ખોડલધામ છે, બાકી દુનિયાભરના ભક્તો અને ભગવાનની છબીઓ છે. ઉમિયાજી તો પાટીદારોના કુળદેવી છે કે નહીં? તો ઉમિયાજીનું કાં ન મૂક્યું, ખોડિયારનું જ મૂક્યું છે. એટલે છોડો યાર, આ બધું સમાજના નામે ચરી ખાનર, બધાને પોતાની પડી છે. કયા સમાજ? અહીંયા સમાજ સાહેબ તમારી જાણ ખાતર ગળા ફાહા ખાઈ ખાઈને મરી જાય છે. કોઈ હરામ બરોબર એના ઘરે કોઈ ખરખરો કરવા જતું હોય તો સમાજને જરૂર શું છે?
સમાજને એવું નથી કે મંત્રી કોણ બને ને સંત્રી કોણ બને, એ બધું જોયું. કોઈ મંત્રી પાસે ચમત્કાર છે નહીં. કોઈ મંત્રી અટાવતીમાં તમે જુઓ 6 પાટીદારો, આનંદીબેન પટેલ થી માંડીને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના, ચિમનભાઈ પટેલ થી માંડીને માધવ આપણે આ કેશુભાઈ પટેલ સુધીના બધા મંત્રીઓ થઈ જ ગયા ને આપણી નજર સામે. કોણે હોનાના ઘૂઘરા ટાંગી દીધા ગરીબ માણસ? મને એક માણસ તો બતાવો ગુજરાતમાં કોઈ એમ કહે છે કે ભાઈ મારા મુખ્યમંત્રી થયા એટલે આ મારું ઘર હતું ને 2 રૂમ 2 રૂમ રહોડાનું હતું ને 6 રૂમ રહોડાનું આ મુખ્યમંત્રીને કારણે થયું. ગરીબ માણસ બતાવો એનું થયું પોતાનું, જેનું જે લોકો મંત્રી બન્યા એનું. ખબર લોકોએ એ સમજવું જોઈએ કે ગરીબી હટાવવાનું બોલનારા લોકો અમીર કેમ થઈ જાય છે. ગરીબી હટાવવાનું સૂત્ર ને અમીર એ થઈ જાય. ગરીબ તો ન્યાની ન્યા રે. 75 વર્ષથી તો કેસેટ બગડે છે, ગરીબી હટાવો ગરીબી હટાવો. નરેન્દ્ર મોદી કે અચ્છે દિન આને વાલે હે આને વાલે હે. બોલો કે હવે તમારું બધું મોંઘવારી ઘટી જશે ઘટી જશે. કાંઈ થયું? હું તમે રાડ્યું નથી પડતા. એટલે ખાનગી શાળાઓ ભાવ ઘટાડતી નથી, ફી આપણા ચામડા ઉતરડી લે છે. એસટી બસમાં તો મધ્યમ અને ગરીબ માણસો જાય છે, સ્વાભાવિક છે. એક પાવલું ઘટાડ્યું. આ મોડેલ સ્ટેટ તમે કયો છો, ગુજરાત મોડેલ સ્ટેટ, વિકસિત રાજ્ય, સમૃદ્ધ રાજ્ય, પૂછડું ડબલ એન્જિન ને ટ્રબલ કઈ ગોતા. એક પાવલી ઘટાડીને એસટી બસમાં ઉપરથી વધ્યા ભાવ, બલકે વધ્યા. તમે જાણો છો મોંઘવારી ઘટી નથી, બેરોજગારી ઘટી નથી, સલામતીનો કોઈ પ્રશ્ન નથી. બધા ડુપ્લિકેટ, દૂધ ડુપ્લિકેટ, અનાજ ડુપ્લિકેટ, અધિકારી ડુપ્લિકેટ, લાંચ આપીને પકડાવ, લાંચ આપીને છૂટી જાવ. મંત્રીના પીઓ સીએમઓ પીએમઓ બધા ડુપ્લિકેટ. આ દુનિયા કચેરી ડુપ્લિકેટ. કાંઈ કરુણા છે સાહેબ આ દેશની કે રાજ્યની? તો બધા પ્રજાએ હવે એ સમજી ગઈ કે તમને અમે ધારાસભ્ય કે સંસદ સભ્ય બનાવીએ એટલે અમારે કાંઈ અમારે કુકડે હવાર નથી થવાનું. તમારા ટીએડીએ શરૂ થઈ જાય છે. તમને બધું ફ્રી મળવા માટે, તમને બંગલો મળી જાય ગાંધીનગરમાં, તમે ફાકા ફતરી કરો, તમારા કોન્ટ્રાક્ટરોમાં તમારા કમિશન લાગુ પડી જાય, તમને કોન્ટ્રાક્ટ મળી પણ જાય. તમે 2 કરોડના આસામી હોય 200 કરોડના 1-2 વર્ષમાં થઈ જાવ. અમે તો આઈને આઈ છીએ, અમે એટલે મતદારો. એટલે સમાજની કોઈને પડી નથી. અમારે રાજકોટથી માંડીને સૌરાષ્ટ્રમાં પાટીદારોએ વ્યાજના ડખામાં કેટલાય વખ ઘોળ્યા છે અને ગાળા ફાહા ખાઈને જાન ન્યોછાવર કરી દીધી છે. એના છોકરા રજળી પડ્યા, એની વિધવાઓ હજી છાતી કૂટે છે. હરામ બરોબર કોઈએ 5 રૂપિયાની મદદ કરી હોય તો મરી ગયા પછી નહીં, ખરખરે નથી ગયા. લ્યો, સમાજની જો તમને હિત હોય તો તમે એક એનાઉન્સમેન્ટ કેમ નરેશ પટેલ ન કરે, જયેશ રાદડિયા ન કરે, દિલીપ સંઘાણી ન કરે, નારણ કાછડિયા ન કરે કે ભાઈ આજથી એક છાપામાં જાહેરાત આપી દે કે જિંદગીમાં કોઈએ આપઘાત કરવો નહીં, વ્યાજના ચક્કરમાં આવી ગયા છો, પેલા અમને આવીને જાણ કરો મૂળ હકીકત શું છે. એટલે અમે એમાંથી ક્યાંક રસ્તો કાઢશું. મરી જાવ તો પછી કહેતા નહીં કે અમે નેતા છે ને અમે કઈ કર્યું નહીં. કાં કોઈ કહેતું નથી, નહીં કે. કારણ કે એ તો સેવા બાકાયદા કરવી પડે એમ છે. તો તમારા ખોરડા વેચાઈ જાય એમ છે. આને તો બધું ભેગું કરવું છે દરેકને. કોઈ કરતા કોઈને પ્રજાના હિત માટે વાત આવી ખાલી એનાઉન્સમેન્ટ તો કરાવે. સમાજનું ભલું ઈચ્છતું હોય તો એનાઉન્સમેન્ટ ન કરી શકાય કે ભાઈ પટેલ સમાજને લાગે વળગે ત્યાં સુધી સૌરાષ્ટ્ર કચ્છના દરેક પટેલ જેટલા 1.5 કરોડ જેટલા આપણે હોવાનું ગાણા ગાઈએ છીએ તો કઈ બધા ગરીબ નથી, બધા ફસાણા નથી, બધા સુખી સંપન્ન છે. કેટલાક તમારા મારા જેવા હલવાણા હોય. તો એમ કે ભાઈ આવા લોકોને વિનંતી કે ભાઈ તમે તમારા જિંદગીનો અંત આણો. એના કરતા બેટર છે કે પેલા અમને ખોડલધામને કે જયેશભાઈને કે દિલીપ સંઘાણીને આ બધાને મળો. કારણ કે બધા 200 500 2 5 હજાર કરોડના માલિક તો પોતે જ. અને એનું આખું વિસ્તાર તમે કરો તો કઈ અગણિત છે. મોબાઈલની સ્ક્રીન, કોમ્પ્યુટરની કેલ્ક્યુલેટરની સ્ક્રીન નાની પડે એટલી બધી પૈસાની વાત થાય એમ છે. તો તમે આવા મૂંઝાયેલા માણસોને કહો ભાઈ તમે પોલીસમાં જાઓ ને અંદર બાધી મરો ને બધું ડખો થાય. એના કરતા બેટર છે કે ન્યાય કરો. બહુ વાતાકુટ હોય તો બીજું અમને કહો, અમે શું કરવા છીએ? ખોડલધામ છે શેના માટે? પાટીદાર સમાજના તો ગામ જિલ્લે તાલુકે એના કેન્દ્રો તો છે. તો કેમ એવું એનાઉન્સમેન્ટ નથી કરતા કે ભાઈ મરી જવું એ કોઈ ઉકેલ નથી? અમને કયો, અમે રસ્તો કાઢી દેવું. મૂળ હોય શું? પૈસા કોની પાસેથી લીધા હોય? ગરીબ પાસેથી લીધા ન હોય, ફાઇનાન્સર પાસેથી લીધા હોય. ફાઇનાન્સર કોઈ સામાન્ય માણસ હોતો નથી. એના છેડા ગાંધીનગર સુધી અડતા હોય તો એ તો 2 5 10 50 કરોડનું ફાઇનાન્સ કરતા હોય. બરોબર છે. હવે એ જાણીતી હસ્તી તો હોય જ. તો કે હા, હવે જાણીતી હસ્તી છે કે ભાઈ તમે શું કર્યું, ફરણાભાઈને આટલા પૈસા અમે આપ્યા છે ને હવે એટલું વ્યાજ આવ્યું ને હજી અમને એટલા માગે છે. તો રસ્તો તો નીકળે કે નહીં? આ બધા એવા મોટા માણસો તો છે નહીં. કહી દે ને ભાઈ હવે બસ કર ભાઈ, તને 2 કરોડના 6 કરોડના આપી દીધા ને હવે નથી દેવાના, શાંતિ રાખ. તો કઈ કોઈ પાગલ નથી કે ન લે, સમજી તો જાય. ધરાતુલ વાત કોઈએ કરવી નથી. પાટીદાર એક થાવ, પાટીદાર એટલે એક થઈને મને ટૂંકમાં મોટો બનાવો એમ.
પાટીદાર એક થાવ એટલે તમે બધા ખભે મને ઉપાડો અને અમને મોજ કરાવો, તમારું જે થવું થાય. તો આમ ક્યાંથી હાલે? એટલે તમને કહું, જયેશ રાદડિયા જે કામ સમાજનું કરે છે, સમૂહ લગ્નથી માંડીને કન્યા છાત્રાલય સુધીનું, ગૌશાળાથી માંડીને ધણખૂટો જે છે એને સાચવે છે, તો એ લોકોનું સમાજ ઉપર એટલું બધું ઉત્તરદાયિત્વ છે કે એ એનો હકથી માગી શકે એમ છે. અને એને તમારે કેવું પડે કે આ ખરા અર્થમાં કમસે કમ પાટીદાર સમાજ માટે થઈને લડનારો માણસ છે. નરેશભાઈ આ કામ કરી નાખ્યું એને ખોડલધામ, કોઈ બહેતરીન, ઓકે. પછી હરિઓમ, તો આ મેં તમને કીધું ક્યાંય સાંભળ્યું નરેશભાઈ નો દરબાર લાગુ પડે? જેમ જયરાજસિંહ જાડેજા ગોંડલમાં બધા એને ભલે માથા ભારે કે બાહુબલી કે જે કે જેને જે કેવું કે, પણ એની ત્યાં કમસે કમ આ હાલે છે, દરબાર ભરાય છે અને ત્યાં હાથ પડે 50 જણાનું સમાધાન થાય છે. હાથું ખોટું રામજાડ થાય છે, હકીકત છે. પોલીસ કરતા વધુ લોકોને સંતોષ ન્યા છે. તો તમારી ત્યાં કાં નરેશભાઈ આવું નથી થતું? ખોડલધામમાં હાજે બેઠક બોલાવે છે દરેક, કા ખોડલધામમાં કા સરદાર ભવન, રાજકોટની સેન્ટરમાં છે સરદાર ભવન, ત્યાં કે ભાઈ અહીંયા કોઈ પણ ગરીબ માણસોને કઈ મુશ્કેલી હોય તો અમને આવીને મળે. કોઈને કાંઈ કરવું નથી સાહેબ. દરેકને સમાજના નામે, આ ખાલી પાટીદાર છે એવું ને, તમામ સમાજની વાત કરું છું. તમામ સમાજના નેતાઓ જે છે, સમાજના નામે એને ચરી ખાવું છે, મોટા ભા થવું છે અને પ્રેશર પોલિટિક્સ કરવું છે અને પોતે હોદ્દા મેળવી લે, પછી તમારું જે થવું હોય થાય. આ સ્થિતિ છે. એટલે આ અત્યારે જે વાત તમે હું જેની ચર્ચા કરીએ છીએ, વાતમાં કાંઈ દમ નથી, કોઈ કાંદો કાઢી લેવા જેવો નથી. પાટીદારે જેટલા ગરીબ ને એવા પાટીદારો છે, એને કઈ લાપસીના આંધણ મૂકવાની જરૂર નથી. હરામ બરોબર કોઈ ખપ લાગે તો ત્યારે કરી લાપસીના આંધણ મૂકવાના. જ્યારે આ બધા પાટીદાર નેતાઓ જે અત્યારે 2-5 હજાર કરોડના માલિકો છે, પોલિટિક્સમાં આવીને થયા છે, એવા લોકો એક મંચ ઉપર ખોડલધામથી માંડીને ગમે ત્યાં આવે અને એ સમાજને એવું એલાન કરે કે કોઈ ગરીબ માણસ આપઘાત કરે તો અમારા હમ છે, મા ઉમિયાના હમ છે કે ખોડલના હમ છે, અમે બેઠા છીએ, તમે તારે મોજ કરો, અમારે ભગવાનની દયા છે, આટલા હજારો કરોડ રૂપિયા અમને ભગવાને આપ્યા છે. એ ડિક્લેર ભલે ન કરે પણ એમ કહી દે કે અમે છીએ તમારી પડખે. દાખલા તરીકે તમારી તમામ સમસ્યાઓ અમને કહેજો, અમે બને એટલા ઉકેલ કરાવી નાખશું, પણ મરવું તો નહીં જ દે. તો માનો, તો તમે સમાજના અગ્રણી ગણાવો. આ તો અમારી વસ્તી આટલી મોટી છે અને અમને પ્રધાન બધું મળવું જોઈએ અને અમને ફલાણું મળે, એમ કરીને તમને મળી પણ જાય છે. આ પરસોત્તમ રૂપાલા ચૂંટાઈ ગયા, હાલો અમારે અહીંયા રાજકોટમાંથી સંસદ સભ્ય થઈ ગયા. કોના ઘરે ઘૂઘરા ટાંગી દીધા મને કયો જી? અહીંયા અત્યારે એક મારી નજર સામે અમારી ત્યાં એક ધોરાજીના કે ક્યાંકના એક પાટીદાર છે, એને વ્યાજે પૈસા લીધા, 2 કરોડના ક્યાંક 6 કરોડ રૂપિયા આપ્યા, તોય સામે વાળાએ એનું બધું લૂંટાવી દીધું. એનું ખેતર છે એમાં દસ્તાવેજ કરાવી લીધો, આને કરી પણ દીધો બિચારાએ કે ભાઈ જે થાય. એનો છોકરો અત્યારે જીવન મરણ વચ્ચે છે, કારણ કે એટલો હતોત્સાહ થઈ ગયો કે એ હવે કે મારે આપઘાત કરી લેવો છે વગેરે વગેરે. મેં ખુદે ઈ ભાઈને કીધું કે તમે પાટીદાર સમાજમાં કોઈને કયો કે ભાઈ આવી મુશ્કેલી છે, તમે રસ્તો કાઢી દો, કારણ કે પૈસા તો એને વ્યાજના 2-3 ગણા આપી દીધા પૈસા. તો સમજાવવા સિવાય કઈ કરવાનું નથી. કોઈએ હાથ ચાલ્યો નથી. બોલો. એટલે તમે જો ધરાતલ વાત કરો ને મયુરભાઈ, તો આ બધું ઉટપટાંગ છે ને સમાજને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવી રહ્યા છે. નતર ભલામણા અવડો મોટો તમે જયારે પાટીદારોનું તમે જો ઇતિહાસ ખંખોળો કે તમે આમ ગૂગલમાં સર્ચ કરો કે એની આર્થિક સત્તા કેટલી, એની જનસંખ્યા કેટલી, એના દિગ્ગજો કેટલા, શિક્ષણમાં કેટલા, પોલિટિક્સમાં કેટલા, ઉદ્યોગપતિઓમાં કેટલા, નકરું પાટીદાર અરબો ખરબો રૂપિયાની બધી સંપત્તિ. હમણાં તમે જુઓ એક એજન્સીએ સર્વેમાં કર્યું હતું કોણ કેટલા સુખી. અમારે રાજકોટમાં તો 6 જણા હતા જેની પરથી 2-3 હજાર કરોડ રૂપિયાના છાપામાં આવેલી વાતો છે. તો ગરીબ કઈ એટલા બધા તો છે નહીં, કોઈ મૂંઝાણા એટલા બધા નથી. રેર ઓફ ધી રેર 50-200 કિસ્સા એવા હશે કે જે વ્યાજના ચુંગલમાં ફસાણા હશે, 2-5 હજાર ખોરડા એવા હશે કે જે બિચારા પાટીદાર હોવા છતાં ગરીબ હોય ને એને ફીના પૈસાથી માંડીને બધી મુશ્કેલી છે. તો હાવ સીધી ને સિમ્પલ વાત છે કે આ બધા માલેતુદાર લોકો જે છે, જેને નાખા માગ નથી, એના ચહેરા કહી દે કે એની પાસે કેટલી ચરબી થઈ ગઈ, આર્થિક ચરબી, એના ચહેરા જે છે એ ચાડી ખાય. તો તમે કાંઈ એવી ધરાતલ વાત નથી કરતા કે સમાજ તમને હકીકતે પાલખીમાં બેહાડીને માથે ફેરવે એવું કાં તમે ઉપકાર નથી કરતા? કરવો નથી. એટલે આ વાતમાં કઈ દમ નથી. એક વાક્ય એ ભાઈથી બોલાઈ ગયું એટલે મેં તમને પેલા કીધું, વાહ વાત નળિયું ખેંચ્યું, એ દેખીને કૂતરું ભસ્યું, બહુ થયો ત્યાં ચોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. ટૂંકમાં
વાતનું વતેસર કરવામાં આવ્યું છે. સમાધાન નામની કોઈ ચીજ થઈ નથી અને સમાજમાં પાટીદાર સમાજે આ વાત સાંભળી લાપસીમાં આંધણ મૂકવાની જરૂર નથી, બલકે બુદ્ધિપૂર્વક પોતાના ભેજાને તપાવવાની જરૂર છે કે તમે જેને પાટીદાર કહીને મત આપો છો એ પેલા ક્યાં હતા, અત્યારે ક્યાં છે, તમે પેલા ક્યાં હતા ને હજી ક્યાંનો ક્યાં જુઓ, તો હવે કાંઈક વિચારો, એમ મારું કહેવાનું છે. આ સ્થિતિ છે મયુરભાઈ. જી સર, ખૂબ આભાર. તો બિલકુલ જે પ્રમાણે જગદીશ સરનું કહેવું હતું કે આ માત્ર જે કહેવાય કે એક ઉપજાવી કાઢેલી વાત છે, એવી કોઈ સમાધાનની વાત નથી. ત્યારે આ બાબતને લઈને આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.